રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઇનમાં ઉભેલા મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બારીઓની ચોરી થઈ હતી। તો બોરીઓની ચોરી કરવામાં આવી તે દરમિયાન મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળી અને વાહનના ટૂલ્સની ચોરી થઈ। ચોરી કરવા આવેલા ચોરોએ ખેડૂતોના વાહનમાં પંચર કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોની સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પાસે અતુલ મિલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે। અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છે, તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા, પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડો ડરાવ બરાવ કરીને ભાગી ગયા છે। 2 જણા હતા, તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું, મગફળી લઈને આવવું કે ના આવવું એમ। તેથી મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં। આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે। મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે। 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે। કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ। આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે।